ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય લેવલે જે પરિસ્થિતિ સર્જાણી છે એમાં દેશને આત્મનિર્ભર બનાવવા અને આપણે જે પરાવલંબી છીએ એવી બાબતોમાં આપણે બધા જાગૃત થઈએ એના માટે જે હાકલ કરી છે એ હાકલ અન્વયે ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દરેક યુનિવર્સિટીઓને પત્રથી એક જાણ કરી છે કે ભાઈ દરેક યુનિવર્સિટીઓ અઠવાડિયાનો પહેલો દિવસ એટલે કે સોમવાર ઈંધણવિહીન એટલે કે વધારેમાં વધારે સમૂહમાં અથવા તો પબ્લિક વ્હીકલનો ઉપયોગ કરી કારપૂલ કરી અને પોતાની કચેરીઓ ઉપર આવે અને એ રીતે ઈંધણનો બચાવ કરી અને દેશ ઉપર જે શું કહેવાય અત્યારે પરિસ્થિતિ સર્જાણી છે એમાં રાહત મળે, એની જાગૃતિ આવે, બીજા લોકોને એની પ્રેરણા મળે, એ એક શુભ આશયથી આપણે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં પણ આજે સૌ મિત્રો સંકલ્પ કરીએ કે આપણે પણ દર સોમવારે બને ત્યાં સુધી પબ્લિક વ્હીકલનો ઉપયોગ કરી અને આપણી યુનિવર્સિટી ઉપર આવીશું. આપણે યુનિવર્સિટીની ફરજમાં કોઈ કચાશ નહીં દે એ રીતની કામગીરી પણ કરીશું અને જ્યાં જરૂર પડે ત્યાં કારપૂલ અથવા તો ઓછામાં ઓછા વ્હીકલનો ઉપયોગ કરી અને કઈ રીતે આપણે આપણી કામગીરી કરી શકાય એના માટે આપણે સૌ પ્રયત્ન કરીશું. ત્યારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી જોઈએ તો આમ પ્રકૃતિના જતન માટે પહેલી જવાબદારી આપણી બને અને સ્વથી આ કામગીરી શરૂ થાય એના માટે હું આપ લોકોને પણ એક આહ્વાન કરું છું કે આપણી યુનિવર્સિટીમાં વધારેમાં વધારે સાયકલનો પણ શું કહેવાય ઉપયોગ થાય અને એ રીતે આપણે એક નમૂનેદાર આપણી યુનિવર્સિટી બનાવી અને આસપાસના લોકોને પણ પ્રભાવિત કરીએ કે ના, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી રાષ્ટ્રની જે આ શું કહેવાય એક જરૂરિયાત ઊભી થઈ છે એમાં જાગૃતિમાં યોગદાન આપવા માટે સૌ સાથે મળી અને આપણે આજે સંકલ્પ કરીએ. મને લાગે છે કે આપણે એક શું કહેવાય શપથ લઈને પણ આજે સૌ સંકલ્પ કરીએ કે આવતા સમયમાં જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી અને રાષ્ટ્ર પરાવલંબનમાંથી બહાર આવે એવા પ્રયત્નના ભાગરૂપે આપણે સૌ આજે નક્કી કરીએ. હું અમારે ભૂમિને જરા વિનંતી કરું છું કે આના માટેના શપથ સંકલ્પ લેવડાવે. જમણો હાથ બધા આગળ કરીશું. હું શપથ લઉં છું કે માનનીય રાજ્યપાલ શ્રીના આહવાન અનુસાર દર સોમવારે શક્ય બને તેટલું જાહેર પરિવહનનો ઉપયોગ કરીશ અને અન્ય વાહનનો ઓછામાં ઓછા ઉપયોગ કરવાનું પ્રયત્ન કરીશ. સાથે જ વીજળીનો સંયમથી જરૂરી તેટલો જ ઉપયોગ કરી ઉર્જા સંરક્ષણમાં મારી જવાબદારી નિભાવીશ. સ્વચ્છ, હરિત અને પર્યાવરણ મૈત્રી સમાજના નિર્માણમાં હું સદૈવ કટિબદ્ધ રહીશ. જય. ધન્યવાદ.